પણ એટલે તમે ત્રણેય રાજકોટથી છો ને? ના, હું અમદાવાદ. એટલે પણ તમે કાઠિયાવાડી? ના, અમદાવાદ જ. અચ્છા સર, તમે તો રાજકોટ. હા, તો કાઠિયાવાડી. તમે 11 થી 4 શૂટિંગ બંધ રાખતા હતા? ના. એ પણ મને આ સારો પ્રશ્ન તું લઈને આવ્યો એકચ્યુઅલી, કે મારે મેકિંગ જાણવું છે. કારણ કે મને બહુ બધા લોકો ઇન્ડસ્ટ્રીમાં કીધું કે આ બહુ લો બજેટમાં બનેલી મૂવી છે. ખાસ કરીને રંજીત પણ, જે અમારી સાઉન્ડ ટીમ આખી, જે લવારીનું આખું સાઉન્ડ જોઈએ છે, એણે જ લાલોનું સાઉન્ડ કરેલું છે. તો એક વખત રંજીત માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. સિંક સાઉન્ડ, હા ભાઈ, સિંક સાઉન્ડ રંજીતભાઈ. સિંક સાઉન્ડ એટલે પેલું સ્ટુડિયોમાં જઈને ડબિંગ નહીં કરવાનું, જે સેટ પર શૂટ થયું હતું એ જ એક્ઝેક્ટલી લગાનમાં થયું હતું ને. હા, એ પહેલું સિંક સાઉન્ડ હતું મને નથી ખબર. બોલિવૂડ. તો હા, એટલે અને દુષ્યંત પણ હતો, જે શોનો ડિરેક્ટર છે. ક્યાંક ને ક્યાંક સ્ટોરીમાં ક્રિએટિવ સાઈડમાં દુષ્યંત પણ હતો. હવે દુષ્યંત જે આખું લવારીનું જે વિડીયો શૂટિંગ કરે છે, એ દુષ્યંતની શીખ સિનેમા ટીમ કરે છે. એના માટે પણ તાળીઓ થઈ જાય એવરીબડી, કમ ઓન. એડિટિંગ પણ. હા, એડિટિંગ પણ આજે